તત્વે રમતું દેવાનામ તતદ ભોગપ્રદમ શુલમ શિવસ્ય સિંગવે રતવમ ભોગ મોક્ષ પ્રદમ શુભમ. સનત કુમાર સુતજીને પ્રશ્ન પૂછે છે કે હે સુતજી, હે યોગ વિદ્યાના જાણનાર યોગી પુરુષ, હે જ્ઞાની ગુરુ, તમે એકવાર અમને બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે જે વિવાદ થયો હતો તે વિવાદની વાત કહેતા હતા. તે વિવાદ અમને વિસ્તારથી કહી સંભળાવો. ત્યારે સુતજીએ વિવાદની શરૂઆત કરી. એ વિવાદ જેવો તેવો નાનો નહોતો. આ જગતની બે શક્તિઓ વચ્ચેનો વિવાદ હતો. તે વિવાદ હતો બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે, કે જે એક જગતનું સર્જન કર્યું છે એ બ્રહ્મા અને બીજા જે જગતનું પાલન કરે છે તે વિષ્ણુ. આ બંને વચ્ચેનો ભયંકર સંવાદ અને યુદ્ધ, એ વિવાદની વાત સનત કુમાર સુતજીને પૂછે છે કે તમે વિસ્તારથી અમને સમજાવો. એના ઉત્તરમાં સુતજી કહે છે કે જે યોગીઓમાં શ્રેષ્ઠ છે, જે મહાન યોગી છે, યોગ વિદ્યામાં એનાથી આગળ કોઈ કુશળ નથી, એવા શ્રી ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શેષનાગની શૈયા પર ઘોર નિંદ્રામાં સૂતા છે. તેમની પાસે બ્રહ્માજી જાય છે. બ્રહ્માજી કેવા સ્વરૂપે જાય છે? ખૂબ જ ગર્વ સાથે જાય છે. કાળઝાળ બનીને જાય છે. કહેવાય છે ને, ઉનાળાની અંદર જ્યારે ખૂબ ગરમી પડતી હોય, ભયંકર તાપ પડતો હોય, ત્યારે કાળઝાળ ગરમી એવો શબ્દ વપરાય છે. એવા ભયંકર સ્વભાવથી કાળઝાળ થઈને બ્રહ્માજી વિષ્ણુની પાસે જાય છે. અને આજની ભાષામાં કહીએ ને તો સળી કરે છે. વિષ્ણુને પગના અંગૂઠા ઉપર થોડીક ઠેચ આપે છે. અને ઠેચ આપતા બ્રહ્મા બોલે છે, અરે ઓ વિષ્ણુ, અહંકારીની જેમ આ શીશની શૈયા પર ઘોર નિંદ્રામાં આરામ કરનાર તું છે કોણ? કોણ છે તું? આટલી બધી શાંતિથી બંધ આંખોએ ઘોર નિંદ્રામાં પોઢનાર, અરે ઓ, તું છો કોણ? કાળઝાળ થઈને પૂછે છે. ભયંકર રુદ્ર અવાજમાં, અહંકારની ભાષામાં વાત કરતા કરતા પૂછતા હોય તેમ બ્રહ્માજી વિષ્ણુને પૂછે છે. ત્યારે વિષ્ણુ તો શાંત સ્વભાવથી થોડીક ગંભીરતાથી બ્રહ્માજીનું સ્વાગત કરે છે અને કહે છે કે હે બ્રહ્માજી, આવો, બેસો. આસન આપ્યું છે, શાંતિથી બેસી જાઓ. ભલે તમે મારે ત્યાં પધાર્યા, પરંતુ આટલું બધું વ્યગ્ર થવાનું કારણ શું છે? શા માટે તમે
આટલા બધા વ્યગ્ર થઈને આવો છો? આટલું બધું ભયંકર સ્વરૂપ ધારણ કરીને તમે શા માટે મને સાપની જેમ સંચેડો છો? તો બ્રહ્માજી કોઈ કાળના વેગથી એ વખતે અભિમાન લાવીને પૂરેપૂરા અભિમાનથી કહે છે કે તું જાણે છો હે વિષ્ણુ કે હું કોણ છું? હું બ્રહ્મા છું. આ જગતનું સર્જન મેં કર્યું છે. આ જે કઈ દુનિયામાં અસ્તિત્વ બન્યું છે એ સમગ્ર અસ્તિત્વનો સર્જક એટલે કે માલિક હું બ્રહ્મા છું. ત્યારે વિષ્ણુ એને કહે છે થોડુંક હસી મજાકમાં, અરે બ્રહ્માજી, આ જગત આખું તો મારી અંદર છુપાયેલું છે. તમે પિતામહ નથી, તમારા પિતાશ્રી તો હું છું. કારણ કે આ જગત આખું મારી અંદર છુપાયેલું છે અને તમે ખુદ મારી નાભીના ભીતરમાંથી ઉત્પન્ન થયેલા છો. એટલે એ રીતે પણ તમે મારા પુત્ર થાઓ. માટે આ જગતનો પિતા હું છું. આ જગત મેં બનાવ્યું છે. બ્રહ્માજી કહે છે કે આ જગત મેં બનાવ્યું છે. વિષ્ણુજી, તમારી વાત ખોટી છે. આવી રીતે બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થાય છે શબ્દોથી. પ્રથમ યુદ્ધ હંમેશા વાણીથી ઉત્પન્ન થાય. પછી તો એ સ્વરૂપ ભયંકર થયું. બ્રહ્માજી હંસ ઉપર બેઠા, વિષ્ણુ ગરુડ ઉપર બેઠા. ચારે દિશાઓમાં યુદ્ધના આયુધો વાગવા લાગ્યા. મહાભયંકર પ્રહારો બંને તરફથી થવા લાગ્યા. ભીષણ યુદ્ધ શરૂ થયું. એટલે સૌ દેવી દેવતાઓ આ ભયંકર યુદ્ધને જોઈને ગભરાઈ ગયા અને મહાદેવની પાસે ગયા.